નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમેરિકામાં અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થીઓ માટે હવે વિઝાના નિયમો બદલાયા છે. વિદ્યાર્થીઓને મળતી ડ્યુરેશન ઓફ સ્ટેટસ સિસ્ટમ નાબૂદ કરી માત્ર 4 વર્ષની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. અમેરિકામાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ અને પત્રકારો માટે વિઝા નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમ મુજબ હવે વિદ્યાર્થીઓને મળતી ડ્યુરેશન ઓફ સ્ટેટસ સિસ્ટમ નાબૂદ કરવામાં આવી છે અને તેના બદલે 4 વર્ષની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. એફ, જે અને આઈ વિઝા ધારક વિદ્યાર્થીઓને હવે વધુમાં વધુ 4 વર્ષ માટે જ રહેવાની મંજૂરી મળશે. જે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ 4 વર્ષથી વધુ સમય લે છે તેમણે વધારાના સમય માટે યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ પાસે અરજી કરવી પડશે. અગાઉ વિઝા લંબાવવાની પ્રક્રિયામાં યુનિવર્સિટીઓ અને કોલેજોની ભૂમિકા મુખ્ય હતી, પરંતુ હવે નિર્ણય લેવાની સત્તા યુએસ સરકાર પાસે જ રહેશે. આ માટે બાયોમેટ્રિક ચકાસણી અને પૃષ્ઠભૂમિકા તપાસ જેવી કડક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. અભ્યાસ પૂર્ણ થયા પછી અથવા કોલેજ બદલ્યા પછી યુએસ છોડવા માટે મળતો 60 દિવસનો સમય ઘટાડી અને હવે 30 દિવસનો કરી દેવામાં આવ્યો છે. જો પત્રકારોની વાત કરીએ તો વિદેશી પત્રકારો માટે રોકાણનો સમયગાળો 240 દિવસ એટલે કે આશરે 8 મહિના જેટલો નક્કી કરવામાં આવ્યો છે. જો કે તેમાં વધારા માટે અરજી કરી શકાશે. ચીની પત્રકારો માટે આ સમયગાળો માત્ર 90 દિવસનો જ રાખવામાં આવ્યો છે. DHSનું માનવું છે કે 1978થી ચાલતી આવતી જૂની સિસ્ટમમાં રહેલી છટકબારીઓનો ઉપયોગ કરી ઘણા વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી અમેરિકામાં રોકાઈ રહેતા અને સરકારનો દાવો છે કે આ નવા નિયમોથી ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ સુરક્ષિત બનશે, વિઝાના દુરુપયોગ ઉપર લગામ લાગશે અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનશે. તો અમેરિકામાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ભારતના છે, તેથી આ નિર્ણયની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓ ઉપર પડશે. હવે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ અને વિઝાના સમયગાળાનું આયોજન અત્યંત સાવચેતીપૂર્વક કરવું પડશે. આ નિયમ ટૂંક સમયમાં ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થશે અને ત્યારબાદ 60 દિવસમાં અમલી બનશે. જે વિદ્યાર્થીઓ હાલમાં પણ સિસ્ટમ હેઠળ છે તેમને પણ આ નિયમો લાગુ પડશે. આ ફેરફાર ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન નીતિઓને કડક બનાવવાની વ્યૂહરચનાનો એક હિસ્સો